આશા રાખીએ કે ઇલેક્ટ્રિક બસીસનો આપણે સિટીમાં આવવાની હતી થોડું મોડું થઈ રહ્યા છે, એટલે જાન્યુઆરી મહિના તો ફેબ્રુઆરી પહેલાં આવી જાય એટલે આશા રાખીએ છીએ. MOU કરવાનું કીધું છે, એટલે ચાર્જિંગ ડિપોઝની પણ તૈયારી ચાલી રહ્યા છે, જેથી કરીને લગભગ પહેલા તબક્કામાં 40 બસીસ અને ટોટલ 250 બસીસ ઇલેક્ટ્રિક બસીસ સિટીમાં આવે, જેથી કરીને અત્યારનો જે સિટીમાં ક્લીન મોબિલિટી પ્લાન માટે જે ચાલી રહ્યા છે એ ગાડી કરી રહ્યા છે. અને હમણાં જ પૂર્વ જિલ્લા ચિંતન શિબિરમાં પણ સિટીને વ્હીકલ્સને પ્રોત્સાહન આપવા માટે પણ અત્યારે ચર્ચામાં આવી છે. એટલે આવનારા દિવસોમાં સિટીની અંદર ઇલેક્ટ્રિક વ્હીકલ્સ વધારે, ઇલેક્ટ્રિક ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધારે, પોલ્યુશન ઘટે એ બાબતનો તૈયારી છે. આવનારા દિવસોમાં સ્મોક ગન્સનું પણ અત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા ખરીદવામાં આવશે, જેથી કરીને એર ક્વોલિટી ઇન્ડેક્સને પણ સારું બનાવવાનું છે. અત્યારે અમારો એર ક્વોલિટી ઇન્ડેક્સ નાંદેસરી હોટસ્પોટના કારણે અમારે સેટિસ્ફેક્ટરીમાં છે. એને ગુડમાં લાવવા માટે સ્મોક ગન્સ ડિપ્લોય કરવું પડશે, એર ક્વોલિટી મોનિટરિંગ સ્ટેશન્સ આખું સિટીમાં લગાવવું પડશે અને પોલ્યુશન લેવલ્સને પણ ઘટાડવું પડશે. સાથે સાથે પ્લાન્ટેશન ડ્રાઈવ અત્યારે 7 લાખની ઉપર રોપા વિતરણ થઈ ગઈ છે. ટૂંક સમયમાં એને 3 લાખ સુધી, હવે 3 લાખ કરીને 10 લાખ એટલે 1 મિલિયન આપણે ટાર્ગેટ પૂરું કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છે. જ્યારે મોટા કાર્યક્રમો થતા હોય છે વોર્ડ લેવલમાં, સ્કૂલ્સ મારફતે અને કાર્યક્રમો જગ્યામાં પણ અમે રોપા વિતરણ કરી રહ્યા છે. આશા રાખીએ કે આ બધું પ્લાન્ટેશન થઈને સર્વાઇવેબિલિટી પણ વધે, જેથી કરીને સિટીમાં ગ્રીનરી વધે અને સાથે સાથે કંટ્રોલ્ડ એન્વાયરમેન્ટમાં પોલ્યુશન પણ અમે ઘટાડી શકાય. કારણ કે આવનારા દિવસોમાં આપણે મેજર ગેમ્સ આ બધું ઓર્ગેનાઇઝ કરવાનું હોય, સિટીમાં સૌથી પહેલાં ક્લેનલીનેસ બહુ જરૂરી છે. એક પણ આપણે પણ આશા રાખીએ કે અમને પણ કંઈ ગેમ્સ મળે, આ બધું થાય તો સિટીને ચોખ્ખું પોલ્યુશન ફ્રી રાખવાનું અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સારી રીતે હોવું જોઈએ. એ દિશામાં અત્યારે કામગીરી વડોદરામાં કરવામાં આવે છે.